માટે મફુજી ગમે તે કરવું પડે ને તો એ કરવું છે, પણ આ વાતમાં ઉતરીને આખી વાત જાણવી છે. આ માટે એક રસ્તો છે મારા જોડે. શું? ઓયની આપણે સીઆઈડી ચાલુ કરો. હરીજીની ધોન તમે રાખો, પેલા બે જણાની ભૂપેજી તમે ધોન રાખો. મારાથી જેટલી ધોન રખાય ને એટલી હું રાખું છું. પણ કોક કરીને વાયર પકડો ને હાર્યું રહસ્ય જોવાનો. હા, કે આર્યા ગુંડા જોડે ચમ લઈ ગયા, કચરિયું લાઈન ચમ ખવાર્યું અને વીમા વાળા જોડે ચમ ફરે છે. આ બધું મફુજી જાણવું પડશે. આટલી બધી મહેનત કેમ કરે છે? હા, અને રંગે હાથે પકડશો ને તાળી જ મોંચી ને ત્યારે મોંચીએ નહીં. એટલે તેના માટે આપણે સીઆઈડી કરો. અરે ગમે એટલા હંતા હે, ગમે એવું ચોરીનું કામ કરશે ને તો આપણાથી એને સોના ને નહીં પકડાઈ જાહી. તો અમે સોરાના પગતા હતા જ હોય. હા, ગમે તે ભૂલ તો કરશી જ ને એને મોટી. હાથું મારી સાથે હું મારી રીતે સંભાળી લેવું. અરે હું એમ ભાઈ લેવું. હા ભાઈ, તને આપણે શક ના પડવો જોઈએ. હા, અરે અમારી સીઆઈડી કરે છે એવું. હાથું નકે એ ચેતન છે પાછા. હાથું જો લાગી તો કોમે હેડો. હા. શું કરવાનું? હવે 100 વાગે તો વૈકડાઈને મળ્યો છે કે તમારી સેવા કરવા આવ્યો છું. વહેલા નાસ્તામાં શીરો બનાવ્યો, ચોખા જીરો, પણ આ દુશ્મને એક મોટો શીરો મને નહીં ખવડાયો. મને તો ખાલી શીરો હુંગાડ્યો છે. એટલે આજ મારો બાજો છે, તારો નહીં બાજો દુશ્મન. અને મોઢા પર જેવો રૂમાલ નાખી બેઠો છે. જો એને હું મરી ગયો મને રોવા આવ્યો ને એવી રીતે બેઠો છે. આવ્યો રૂમાલ લે રૂમાલ લે, મરી નહીં ગયો હું. ખીર બનાવું? નહીં ખાવી, ના ખીર નહીં ખાવી, ના નહીં ખાવી. મસ્ત ઇલાયચી અને દ્રાક્ષ નાખી. મને ભાવતી જ નહીં. તો હું બનાવું તાં? કોઈ નહીં. ટાઈમ તો થઈ ગયો હવે. મન તો બનાવો છો. હા, હવે કેટલું બનાવશો? તમે શું બનાયા? એમ નહીં, તમે શું બનાયા? મારે આ સેવા કરું એટલી ઓછી છે તાણી? મેં શું કીધું? તમે શું કરો? તમે શીરો ના ખાતો બિલકુલ. હા, થોડું ભલે ભાવે ના, પણ ખાવાનું રાખો એમ. તો અંધા આયા ને કે નહીં અંધા આયા? બાબાની વાત કરે. શું કર્યા મરી ગયો છું દુશ્મને હરામ આગો કર્યો નહીં મન. હવે હરીભાઈ, તો પછી મને 2000 રૂપિયા આલો તો હું ગુંદનો સામાન લેતા આવ્યો. ના, મન ગુણ નહીં ભાવતો. હા, ઓય ગાંઠે સોટી રહેશે. એવું? હા, એટલે પણ ખાવું તો પડે જ તાણી. ના મારે નહીં ખાવું. પૈસાની હવે કેટલી વાર થાય? હા, એ ભાઈનો ફોન આવશે. હા, ફોન આવશે. એટલે તમે તો મેસેજ નતા કહેતા કે હવે મેસેજ આવશે? પેલા ફોન આવશે પછી મેસેજ આવશે. એવું એમ? ઓય પૈસા એક વખત આવી ગયો તો પછી શાંતિ. એટલે મારા પૈસાની મને ચિંતા નહીં, તમને કેમ આટલી બધી ચિંતા છે? એ છે મુધડું રાખ્યું છે તમે. ચિંતા છે, મન ચિંતા છે. તમને છે ને સરપ્રાઈઝ આલવાની છે પૈસા આવે એટલે. તાણી શીખે શું સરપ્રાઈઝ ની વાત કરે છે? પહેલી અડીયો કર્યો છું તો ચિંતા થાય છે, વિચારીને ચિંતા થાય છે મને. હા, તો ચા મેલું બિસ્કિટ લાવું? ના હા, ના, તમે ખવારવું શું હવે? કોઈ ખાતા નહીં. ખબર બધી ખાવું છું એમ કહો. હા, હા, શું? કોઈ નહીં. સારું, હટો આરામ કરો. તમે હું બેઠો હો. જો તમે તાર ઘેર જાવ તો હતો એવું નહીં. હોય ને તો તમે તાર પાણી પીવું હોય ને તો મને ટવકો પાડજો. હું હોય બેઠો છું બાયણામાં જ. એમ નહીં, તમે તાર ઘેર જો હવે જાવું હોય તો વાંધો નહીં લ્યા. મારે કશું કામ નહીં. ફૂમતાજી, ઓ ફૂમતાજી, નો સાયા. અરે બહાર તો આવો તમે. પૈસા લાવો હડો. એટલે આપણું કોમ પૂરું નહીં થયું હતું. ચમ પૂરું નહીં થયું એટલે? કોમ અધૂરું છે અને અમારે હજુ પૈસાનું સેટિંગ થયું નહીં. પૈસાનું સેટિંગ થાય ને પછી પૈસા આવશે તમને. એ પૈસાનું સેટિંગ તમાર ના થાય એમાં અમારું જોવાનું. અમાર તો અમારી મજૂરીથી મતલબ. તો વાપરો મારી વાત. કોમ તમે અધૂરું જ કર્યું છે બધાને. ઉએ જે કોમ કરવાનું કીધું તું એનું કોમ તો તમે કર્યું જ નહીં. હાથ ને પગ બે ભાગવાનું કીધું તું, તમે ખાલી હાથ જ ભાજો છે, પગ તો ભાજો જ નહીં. હે એટલે ફૂમતાજી તમે જુઠ્ઠું ના બોલો. તમે ખાલી અમને હાથ ભાગવાનું જ કીધું તું બરોબર, એટલે અમે હાથ ભાજી નાખ્યો એનો. મેન વાઘુજી બે જણાને હાથ ને પગ બે ભાગવાનું કીધું તું તો તમે ખાલી છે ને હાથ ઉપર જ જોર કાઢ્યું છે. લ્યા બીજું પકડ્યું જ નહીં. એટલા પગનું તો તમે એકદમ બોલ્યા હતા. ફોન ઉપર આપણે હાથ ભાગવાની જ વાત કરી હતી, ભૂલી ના જો તમે. એવું એમ? ઓય પૈસા અમે 1 રૂપિયો ઓછો નહીં લેવા. કદાચ કશું એ નહીં આલું તો શું કરશો? કનું તેમ કે હોલ્યા
એટલે મજૂરમાંથી ગુંડા તમે અમને બનાયા છે અને મારી વાત ઓભળો પેલા કાકાનો તો ખાલી હાથ જ બાજો છે તમને તો આખા ભાઈ નાખશો મજાક કરું છું લ્યા મજાક કરું છું ભાઈ આખી ગેંગમાં તે જે કામ કર્યું છે ને એવું કોઈ ના કરે હા તો મજાક ની રીતે હોય પછી એમ કે એવું નહીં કહેતો ભાઈ જો જેવા તમને કયા કામમાંથી ઉપાડી લાયા હતા ને એવું કરીને મેલ્યું છે તમે એટલે હું તમને બોલું છું 50% નો માલ બનાવવાનું કીધું તું ને ખાલી 25% નો માલ બનાવીને તમે બેસી ગયા છો એટલે ઠપકો આલું છું યાર એટલા ફૂમતાજી પછી આવકે મહિના નાખવાના હોય યાર શી વાત કરો તમે અમે તો આ ચુકલા ગુંડા છીએ અમે હવે મજૂર છીએ કડિયા કોમના વાત સાચી છે પણ તમને હાથ ને પગ બે ભાગવાનું કીધું તું તો એનો હાથ જ ચમ રહી ગયો હું એમ કહું છું અમને થોડી બીક તો હોય ને પછી એટલે વાત સાચી છે હા તમે મને કોઈ 50,000 રૂપિયા નતા આલ્યો 500 રૂપિયા નક્કી કર્યા આપણે એક જણાના હા મને વધારે 2500 આલો તમે અમારા માલિક ના થઈ જો બરોબર 500 રૂપિયા ઓના એકલાના મને પોહાય છે બરાબર આ બધા ફેલ છે તને કહું હું હા સેટિંગ માં ના ચાલી જાય તો એ વાત કરે તું અરે ફેર બેર માર નહીં જોવાનું યાર 200 રૂપિયા તો વાળા તો લઈ આય 200 રૂપિયા વાળા લઈ આય અચે કા 200 રૂપિયા ખર્ચો કરે યાર ટાઈમે ગુંડા તૈયાર કર્યા વાત કરો તો અશાતે મેળની આવો પૈસા લીધા વગર અમે નહીં જવાના પૈસા આલવાના છે 1 રૂપિયો તમારો રાખવાનો નહીં એટલે હાલ પૈસા જોઈ યાર પણ પેલો વાઘો છૂટી પડ્યો છે યાર તો એ તમારી પ્રોબ્લેમ હે યાર મારે જોવાનું જો પૈસાનો વળ થઈ જાય ને તરત હું તમને આલું પૈસા બસ નહીં પાડું પૈસા હું તો જો હાલ લેતા આવો જો કે તમે ઘેર જો હું પછી હાલવા આવ્યો એમ ના જવાય યાર અમે પેલા કોમ અધૂરું મેલીને આતા તમારું કોમ કરવાય યાર શી વાત કરો તમે ખોટી મર્યાદા તોડાવો મારી કે સાચી વાત કરું હા કયા કામમાં તમારે મજૂરી કેટલી ચાલે ઈવો કે ગમે એટલી ચાલી તમારું કોમ હે 250 હાલ જેટલા ચાલે આમ તો ચાલો ભરો કે માટે યાર તમને શરમ આવી જો પણ હું અમે તો કયા કામ કર્યું તમે અરે જીગર વાળું કોમ કરી કહેવાય થોડી જીગર વાળું કામ કર્યું કેવાય લે જીગર તો એકલી છે ને ઓનામત ભરી છે તને કહું હું ભલે મરી ગયેલો લાગતો પણ આગે આખું મળતું ફાડ્યું જ છે ઈચાઈ દિયો મારા કહેવાથી કે એમને કોઈ થાય હા જાજો રસ્તા પર ગમે તે માણસને કહેજો થાય જોઈ દે એમ આ બીજા તો ગુંડા લાવ્યો ને એ સેન્ટિંગ માં કામમાં આવેવા નહીં તને કહું પણ તમને કીધું તો ખરા યાર કે બધા મજૂર છે આ તો કરિયાનું પૈસા હા તો ભાઈ પૈસાનું સેટિંગ કરો હાલ એટલે હાલ નહીં થાય એવું એમ હાલ કરી દો તો સારું છે નકર પછી હું જો હરીબા જોડે સાવ કરી દેવું બધું કહી દેવું કે તમે કીધું તો યાર મારવાનું સાવ કરશો તો એ જીદ્દો કેસ કરશે તમારું કે તમે જીદ્દો ફસાઈ જાઓ જેલમાં જતા રહો છોકરા છો જાઓ આજે તમે જાઓ ને મારા અંગાત અમાર તો કોઈ વાંધો નહીં એટલે હું કહું છું સમજી દો વેકન બેહો પૈસાનો વળ હું કરી આલું એમ કઈ કર બેહો હાલ નાલ કરશો ને પણ હા હું જઉં છું હવે એટલું કરો ને કાકા વેકન જ બેહો તમે યાર બોલીને ફરી જો ને યાર નહીં મજા આવતી ખરેખર નહીં ફર્યો ફરી જાય યાર બોલી નહીં ફર્યો યાર જલ્દી આવો જો ફટાફટ સારું તરત આવું છું બે દીધા બેહો પાણી પડી છે હો કેવું હોય તો તારે ડાબલી મૂઠો જે વાતનો મને શક હતો એ સાચું નીકળ્યું મને બદલો વાળવા માટે જ ગુંડા બોલાયા છે આરી વાતની જોડ મફુજીને મારે કરવી પડશે ફટાફટ પૈસાની વાત છે પેલા ગુંડા મારા ઘેર આવીને બેઠા છે ઓહો પણ તમારે કહેવાય ના આપણે છે ને આશા ઉપર બેઠા છો
વીમાની આશા ઉપર આપણે બેઠા છો ઊંઘા અર્પીને બેઠા છીએ તારે શું કરવાનું પણ હું હવારનો પૂછ કરું છું કે હરીભાઈ પૈસા આયા પૈસા નહીં આયા જીવજી કે કેટલી વાત હરીભાઈ હા હવે તો મેસેજ આવ્યો મારો મોબાઈલ સાયલેન્ટ નહીં મેસેજ આવશે તો ખબર પડી જાય વીમાવાળો શું કરવાનું હવે હા વીમાવાળો શું કર્યું ચિંતા ના કરો આ નેર તો કાલે આવશે પણ આવશે ખરા પછી એમના કાલે જ ગયા કુકુ આઈ જાય એમ તાણી અરે પૈસા મારા છે બાજીનું મળ્યું છે બધા આટલી બધી કોઈ ચિંતા નહીં તમે શું કરો તમારું મેળવું શું કરો છો તને મગજ નહીં 50% છે હું નહીં કહેતો તાણી 50% નહીં બોલ્યું અમારે તમને સરપ્રાઈઝ આપવાની છે પૈસા આવે ને તો તમને તરત રાજી રાજી કરી દે મારા કાકા ફીગર સરપ્રાઈઝ નમથી મને ગભરામણ થાય છે કઈ જોતી શું છે લે કેહો તમને છે ને ગર્વ થાય અને તમે એક જ સવાલ કરશો વાહ બાપુજી વાહ પુત્રજી ખરેખર આ વસ્તુ છે ને 3 વર્ષ 4 વર્ષ મહેનત કરો ને તોય મને ના મળે અને તમે એક જાતે લઈ આવી એમ એવું કોણ હવે હું કહું છું ચા બનાવું ના બનાવ અહીંયા લાવી દીધું અમે ના માતા નહીં પીવી મારે નહીં પીવી બાકી છે ને હવે તમારી જલ્દી પીતા તમે સાકરી કની કરવા જાશો પણ તમે કીધું યાર તમે શું કરો તમારો ટાઈમ બગાડો તમારો ટાઈમ બહુ તમે કોઈ દાડો મહેણું ની મારા ગળાની સોગંદ મને ખબર છે કે તમે ચિંતા એવી કરો છો કે કોક દાડો વાઘુજી કહી જાય કે હરીભાઈ તમારો હાથ પાડ્યો તો ત્યારે મેં તમારી સેવા કરી હતી પણ નહીં કહું કચેરિયાની ગોળી નહીં કરીએ વાવ્યો કાટાની ખાવું છે અને આપણે નજીક જ મળે છે ખાટલો લાવો અને ઘણી વાર વાતચીત કરો અહીંયા ટાઈમ જાય એમ. ના પણ આરામ કરવા જો ઊંઘવા જો વાતચીત તો બીજું કોઈ કરવી નહીં આપણે માવાળાને ફોન કરો ફોન તો કરો પણ એક વખત મોટો લાવું મોટો બીજું કશું નહીં. કદાચ થઈ અને તમારી જેમ બીજા કોઈનો હાથ ભાગ્યો હોય અને એને તમારે જેવો વીમો હોય તો એના ખાતામાં જતા રહી તો હા ઈ મૂર્ખા નહીં કરોડોની કંપની લઈ બેઠા છે અચબો રૂપિયા છે એના જોડે ઓય આવી ભૂલો ના કરી હવે મફુજી ખાલી એટલું જાણવાનું છે કે ઓયને ગુંડા બોલે હરીભાઈનો હાથ કેમ ભાજ્યો બાપુજી હવાના હરીના ઘેર બેઠા છે વિમાના પૈસાની વાત જોઈ વિમાના પૈસાની વાત જોઈ તો બાપુજી બેઠા છે અને ગુંડા આયા હતા કે ગુંડા કો પૈસા લેવા આયા છે તે બાપુજીએ કીધું કે વિમાના પૈસા આપી તારે ગુંડા લો હરીભાઈનો વીમો છે પૈસા હરીભાઈના છે તો પછી ઓયાને શું લેવા દે અરે મફુજી હરી રહસ્ય બહુ ઊંડું છે અરે હરીજી ગમે તે ક્ષેત્ર છે અરે ક્ષેત્ર છે મેં હાલ મફુજીની વાત કરી ગુંડા એને બોલાતા અને હરીજીનો હાથે એને પકડવા છે તમે ચિંતા કરશો ને ઘણું ખરું હોય છે આપણે જાણવા મળી ગયું છે આપણે જાવું છે હરીભાઈ ના હરીભાઈ જોકે જોકો કહી દેવું છે કે ઓયાને ગુંડા બોલાયા અને ઓયાને તમારો હાથ ભગાયો છે હા બાકીનું જે રહસ્ય છે ને એ હરીભાઈના મોઢેથી આપણે સાંભળવા મળશે અને બધું ઓટોમેટિક બહાર આવી જાય એ પુત્રે હા લે હરીજીના પગ બીજા તો દબાવો પગ તો કોઈ દબાવવા નહીં પણ એ હરીજી આ હાથ ભાઈ ગયો એની જગ્યાએ કદાચ માથું ફૂટ્યું હોત તો કેટલા પૈસા પાસ હોત સૈરો પેલા હે હા ઘેર રહી જા શું જુદી ઘેર જાતા હજી સેવા કરે દુવાની ગુડ ફાટ્યા છે વાત સાચી હે એ તો દુવાની ગુડ ફાટ્યા છે કે મફુજી અમે ફાયદાની વાત જ કરો હા એટલે તમારો ઘણો બધો ફાયદો છે પેલા આદમી એવું આપણે એવું નહીં હા હરીજીને હાથ ભાઈ ગયો એની જગ્યાએ કદાચ માથું ફૂટી ગયું હોત તો કેટલા પૈસા પાસ થોત એવું પૂછતો તો હું એમ તમારે હાલ પાસ કરવો ને મારે તો ક્યાં નહીં અરે ભણે છે હાલ ફાઇલ પેલા આદમી હોય તો પછી હું વેટિંગ બેઠો હોય એમ થોડી નાખ માથું તમારું ગુંડા બોલીને બહારથી કોઈ નહીં ભૂલતાઈ એ ભૂલતાઈ તમારા ઘેર મહેમાન બેઠા છે 4-5 મોટિયાળા હતા એક તો પેલો ચશ્મા વાળો હતું ને તો કોઈ ઉતવાળું કોણ બોલતું હતું મને લાગે તમારા હાગા છે
આપણે જવાનું અને કોક કળિયા કોમની વાતો કરતા હતા એમ ઓય છાણાવાનું છે ઓય ઈ તો ઓય એટલે મેં દવાનું વિચાર્યું પછી હું કીધું હું આવતો તો એટલે એ ના હોય એમ માર કરી ના જાય તો તમે મને ઓળખો ને એટલે કેવી રીતના તો હા એટલે જ ને હવે વાતમાં ટાઈમ ના બગાડ પેલા ફેર આવી ગયા છે કે હવે આપણે બે હા. અમે રોમ રોમ કરીને આવો હા કરતા હોય કેમ કે જે તમારા જબંજી તમારા હગાજી એ અમે નહીં ઓળખી કો તમને નહીં ઓળખી ગયા તો પછી ક્યાંથી એ ઓળખો હે તું તો કન્યા કુંવાળા થી કદાચ ઘર પાડો નહીં યાર ઘર પાડો તો છે અમે તો નવ બનાવવાનું હોય તો આવો તરત આવો અમે પૂછે કે આવો તું અહીં રાખો જરૂર થાય તમારું શું છે પણ ખબર પડતી નહીં હે હરી એક કરી નાખ્યો છે. હવારેનું જાગે તાર તો પાણી જેવું પીધું નહીં. મેં પાણી પાવજો ભૂપતજી. કોણે પાવ બેઠા થાઓ આ કોણે તમારી સેવા નહીં કરી આ શું એની સેવા કરી છે? મારી સેવા નહીં કરી બાપુજી. જો ચા બનાવ્યો, એક દસમણ પી ગયો. પછી નાસ્તો બનાવ્યો, શીરો બનાવ્યો, ચોખાજીનો. ખાઈ ગયા મને